શિક્ષક કોલોની વિસ્તારમાં વીજ પોલ ધરાશાયી થયા છે। એક સાથે અનેક વીજ પોલ તૂટી જતા વાયર રસ્તા પર પડેલા જોવા મળ્યા। વીજ પોલ તૂટીને અનેક લારી ગલ્લા પર પડ્યા હતા। સ્થળ પર કોઈ હાજર ન હોવાના કારણે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ સામાન્ય ધંધો કરતા લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો। વીજ વિભાગે પુરવઠો બંધ કરીને સમારકામ શરૂ કર્યું છે। ગીર અને ગીર સોમનાથ જિલ્લો છેલ્લા 2 દિવસથી ભારે વરસાદનો સામનો કરી રહ્યો છે। ત્યારે આપ જોઈ રહ્યા છો વેરાવળના શહેરના મુખ્ય માર્ગની ઉપર કેટલા વીજ પોલો ધરાશાયી થયા છે। વીજ લાઈનો જે દુકાનો, નાની રેકડીઓ અને ધંધાર્થીઓ હતા એમના પર તૂટી પડ્યા છે, પરંતુ વહેલી સવારનો સમય હોય, હજુ કોઈ વેપારી કે ગ્રાહકો દુકાન પર ન હોવાને કારણે જાનહાનિ અચૂક ટળી છે। ત્યારે સમગ્ર જિલ્લો હાલ પ્રભાવિત થયો છે, પરંતુ સદનસીબે કોઈ દુર્ઘટના હજી સુધી સર્જાઈ નથી। તંત્ર એલર્ટ છે, જેને કારણે લોકોમાં એક પ્રકારની શાંતિ અને સાથે લોકોમાં બહુ ખુશીનો માહોલ છે। હવે લોકો કહી રહ્યા છે કે મેઘરાજા વહેલી તકે વિરામ લે। યોગેશ જોશી, TV9, ગીર સોમનાથ। તો વીજ પોલ ધરાશાયી થયા છે, નુકસાન પણ થયું છે। જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા યોગેશ। જી યોગેશ, વીજ પોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ક્યાં ક્યાં બંધ છે અને ક્યારે પૂર્વવત કરવામાં આવશે તેવી કોઈ જાણકારી? જી ચોક્કસ વાત કરવામાં આવે તો જે વહેલી સવારની આ ઘટના મનાઈ છે 3 વાગ્યાની, સદનસીબે જે આ વિસ્તાર છે એ ભરચક વિસ્તાર છે, પરંતુ રાત્રિનો સમય હોય જેને કારણે દુકાનો બંધ હોય, કેબિનો બંધ હોય અને ગ્રાહકો પણ ન હોય, બાકી મોટી જાનહાનિ થવાની સંભાવના હતી। વાત કરીએ ગીર સોમનાથ જિલ્લામાં તો હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ 9 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાતા સમગ્ર જિલ્લો જળબંબાકાર બન્યો છે। વહીવટી તંત્રની સૂઝબૂછને કારણે વેરાવળનો જે પ્રાણ પ્રશ્ન હતો એ દેવકા નદી જે મનાય છે એમને ઊંડી ઉતારવામાં આવી છે, જેમાં પેશકદમીઓ હટાવવામાં આવી છે, જેને કારણે જે નદીનો પ્રવાહ છે એ સીધો દરિયામાં ભળી ચૂક્યો છે, જેને કારણે દર વર્ષે દેવકા નદી શહેરમાં ઘૂસી આવતી એ આ વખતે એમનું પાણી મહદઅંશે પ્રવેશ નથી કરી શકતું, જેને કારણે શહેરમાં કોઈ મોટી સમસ્યાઓ સર્જાઈ નથી, કોઈ મોટી દુર્ઘટના બની નથી અને હાલ વરસાદે વિરામ લીધો હોય એવું માની શકાય। અને હાલ જો જિલ્લાની વાત કરીએ તો ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે। તમામ ખેતરોમાં પાણી ભરાયા છે, પરંતુ કોઈ પણ નુકસાનીનો હાલ અહેવાલ નથી। જી યોગેશ, આભાર આપનો। એટલે હાલ તો વીજ પુરવઠો ધરાશાયી થયો છે, પરંતુ વીજ કંપનીએ વીજ પુરવઠો બંધ કરીને સમારકામ શરૂ કર્યું છે। હાલ જાનહાનિના કોઈ અહેવાલ નથી।